મિત્રો કેમ છો? તો આજે અમે આવી ગયા છે નારેશ્વર મંદિર અને જ્યાં તમને નર્મદા નદી દેખાશે. જુઓ તમે મારી પાછળ જોઈ શકો છો, નર્મદા નદી છે. અમે ફેમિલી આવ્યા છીએ બધા. અહીંયાથી બોટ જાય છે. બોટમાં અહીંયાથી બધા બાઈકો લઈને સામેની બાજુ તમને દેખાય છે ત્યાં એક ગામ છે. તે એ બોટમાં બેસીને પેલા ગામે જાય છે. તો સામે દેખાતું હશે, જો દેખાય છે. ઝૂમ કર કાઢી એ દેખાય, બધા ચાલતો જોઈએ. એ ગામ છે એ બાજુ. আমার મમ્મી જાય છે. તો મિત્રો અહીંયા તમને નાનું એવું બજાર મળી જશે જ્યાં તમે ખરીદી કરી શકો છો. ત્યાં પ્રસાદી પણ મળે છે અને તમારી લગતી એવી ખરીદી તમે કરી શકો છો. તો મિત્રો સ્નાન બાદ કર્યા બાદ અમે ભગવાનની દર્શન કર્યા અને દર્શન કર્યા પછી અમે બધી પૂરા ફેમિલીએ અમારી વાર્તા સાંભળી અને ત્યારબાદ પ્રસાદ લીધી એટલે કે ભોજન કર્યું અને ત્યાંથી પણ અમે આગળ બીજા મંદિરે જવા નીકળી ગયા હતા. નારેશ્વરથી દર્શન કરીને અમે નીકળી ગયા કાયાવરોહણ અને બધાએ બસમાં ખૂબ એન્જોય કર્યું અને ડાન્સ પણ કર્યો. કોપીરાઇટના કારણે મેં મ્યુઝિક કટ કર્યું છે. તો આવી ગયા છીએ હવે આપણે કાયાવરોહણ, જ્યાં બ્રહ્મેશ્વર યોગ મંદિર છે. બ્રહ્મેશ્વર યોગ મંદિર છે અને તમે જોઈ શકો છો આજુબાજુ કેટલું મસ્ત નજારો છે. અહીંયા બગીચો પણ છે અને અહીંયા એમ લખેલું છે ફૂલ તોડવાની સખત મનાઈ છે. તો કોઈ ફૂલ નહીં તોડવા, પણ ફૂલ તોડવાના નહીં. જુઓ લકુલેશ મહાદેવ, કયા લકુલેશ મહાદેવ અને લકુલેશ મહાદેવ છે. અને આ મંદિર એવું છે ને તે શિવલિંગમાં ભગવાનની મૂર્તિ બનાવી છે. તો જો ફોટો પાડવા મળશે તો હું તમને ચોક્કસ બતાવીશ, વિડીયો ઉતારવા મળશે તો, નહીં તો બહારથી દર્શન કરવા મળશે. વિડીયોગ્રાફી કરવાની મનાઈ લખી છે. તો મિત્રો આજે આવી ગયા છીએ અમે કાયાવરોહણ, જ્યાં મંદિર છે અને અંદર તો વિડીયોગ્રાફર કરવાની મનાઈ હતી એટલા માટે મેં અંદરનો વિડીયો તમને બતાવી શક્યા નથી. અને અહીંયા લકુલિશ મહારાજનું મંદિર ગણવામાં આવે છે અને અહીંયા શિવલિંગમાં મૂર્તિ છે. કાયાવરોહણથી નીકળીને અમે નીકળી ગયા છીએ ડાકોર જવા માટે અને તમે જોઈ શકો છો રસ્તામાં ફૂલ વરસાદ ચાલુ હતો પણ અમે પહોંચી ગયા ડાકોર અને ત્યાં તમે આપણા કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો અને ત્યાં બહુ જ ભીડ હતી અને જોઈ શકો છો તમે લાઈવ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો. ઠાકોર